છોકરાએ કોઈ માંગણી કરી છે કે? ના મોટા ભાઈ, એવી તો ખાસ કોઈ માંગણી નથી કરી, પણ એ કહે છે કે એને સગાઈનું ફંક્શન નથી લો, કરવું. એવું જ હોય તો એને કહી દો કે અમને આ સગાઈમાં કોઈ રસ નથી. મારો ઓહો, ભાઈ બિલકુલ સાચું કહી રહ્યો છે. હા, બસ કરો. હવે તમે બંને શાંત બેસો. તમે બંને ઝઘડો નહીં કરો. અત્યારે મારી દીકરીના લગ્ન જરૂરી છે. હા. તો પછી આ મહિનાના છેલ્લા રવિવારે ગોઠવી કાઢો. પણ ભાઈ, એ લોકો અષાઢ મહિનાની 1 તારીખે લગ્ન કરવા માંગે છે. અષાઢમાં? આ લગ્ન નહીં થઈ શકે ને ભાઈ. હા. પણ વાંધો શું છે? નથી એ દારૂ પીતો, સિગરેટ પીતો કે બીજી કોઈ ખરાબ આદત નથી. બસ ખરાબ આદત એટલી જ છે કે આપણા જેવા પીવાવાળાને સલાહ આપે છે. ઓહ, આ તો લોચો કહેવાય. હવે આપણને પણ દારૂ નહીં પીવા દે. એ તો છે જ. હા, તો પછી એમની ઈચ્છા ગમે ત્યારે લગ્ન કરાવી દો ભાઈ. હા ભાઈ, તમને ખબર છે એના બધા જ મિત્રો મજદૂર છે. એ તો એની સરકારી નોકરી છે એટલે અમે લગ્ન માટે માની ગયા. અરે એટલો ખરાબ નથી, સ્માર્ટ છે. સાચું કહ્યું ને બેટા? હા. અષાઢની 1 તારીખ રવિવાર છે શું? ના મામી, શુક્રવાર છે. ઓહ, અષાઢની 1 તારીખે જ લગ્ન કરાવવા છે? 3 તારીખે નહીં ચાલે? એને હું પૂછી જોઈશ, પણ મને નથી લાગતું એ માને. મારે મારા સગાવાળાઓને કેમ સમજાવવાના? હા, કઈ પણ બાનું કાઢી દઈશું. કેમ? હા. અરે પુન્નપ્પા, તે સોમન વિશે કાંઈ સાંભળ્યું? ના. શું એટલે કાંઈ નથી સાંભળ્યું? કેમ? શું થઈ ગયું એને? જે મને ઓળખે છે એ લોકો જરા ધ્યાનથી વાંચો. અષાઢ મહિનાની 1 તારીખે શુક્રવારે ગામડાના માતાજીના મંદિરમાં હું લગ્ન કરવાનો છું. આમ તો લગ્નનું કોઈ ખાસ મુહૂર્ત નથી, પણ ભોજન પહેલા વિધિ થઈ જશે. એટલે તમને બધાને લગ્નમાં આવવાનું આમંત્રણ છે. તમે બધા લગ્નમાં જરૂર આવજો. તમારો લિખિતમ સૌનો વાલો સોમન મારોટી પરમબિલ. આ ગાંડો હવે લગ્ન કરી રહ્યો છે? હા, એના છૂટા છેડા પણ જલ્દી જ થશે. લો, હવે ચાંદલાના પૈસા ગયા ખિસ્સામાં. સાચી વાત. અરે કેમ છો? મજામાં ને? હા, આવો આવો. લગ્નની તૈયારી જોરમાં. તને કોઈ ચિંતા તો નથી ને? ના રે ના. ચાંદલાના પૈસા સંભાળીને રાખજો. ચાંદલાના ઘણા કવર છે. याची काय गरज होती नवरी आणि तिच्या घरचे आले. આ સોનું તો ઓર્ગેનિક છે ને? હા, કેમ છો? अरे तू असं अचानक उभा करायलास? ઊભા થવામાં શું વાંધો છે? ओ भाई थोड़ी जगह आपो ना. थोड़ी थोड़ी. ખાલી કન્યાના લગ્ન છે કે મારા પણ છે? सॉरी भाई. સમજ્યો ને? सॉरी सॉरी. ફોટા પાડ. થાળી જમીન પર રાખો ને બેસી જાઓ. બેસી જા. આરામ સોમન, આરામથી છેડા બેસો. બાંધતા વખતે ડરતો નહીં હે? શેના માટે? કોચુમલ તારા નામની બૂમ મારવાની છે. ઠીક છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્વાહ સ્વસ્તિના પૂષા વિશ્વવેદા. એ મંગળસૂત્ર પહેરાવે એટલે ભાગી જઈશું. ક્યાં ભાગીને જઈશું? કેમ જમવા માટે લાઈનમાં નથી ઊભું રહેવું? તું જા અહીંથી. બીક લાગે છે? હા, હું થોડી ટેન્શનમાં છું. આમાં શું ટેન્શન? જે લોકો લગ્ન થાય ત્યાં સુધી ઉપવાસ કરે, ટેન્શન એને હોય. હું તો સવાર પરમાં જ ગરમ ગરમ થેપલા ખાઈને આવ્યો છું. બંને સરસ લાગે છે. તે કંઈ ખાધું કે નહીં? લગ્ન થાય ત્યાં સુધી ઉપવાસ રાખજે એમ મને કહ્યું છે. સવારનો નાસ્તો તો ભૂલ્યા વગર કરી જ લેવાનો. હેલ્ધી ખાઈશું તો હેલ્ધી રહીશું. હવે ભૂખ્યા રહેવાની જરૂર નથી. સોમન, આ તો શું કરી રહ્યો છે? આનાથી વિટામિન મળે. अरे का कर रहा बा? अरे का कर रहा? ઠીક હે બચ્ચા. ખાઈ લે. સાચે જ ખાઈ લો. આ શું કરી રહ્યો છે? ઠીક છે, ખાઈ લો. બીજું શું? શુક્લામ વરદરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. ચાલો, તમારું કામ કરો હવે. શું કરવાનું છે? અરે મંગળસૂત્ર પહેરાવો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલ માંગલ્યે. શું થયું? શું થયું સોમન? લાવો મંગળસૂત્ર લાવો. શું થયું? મંગળસૂત્ર પહેરાવવાનું છે, શું ગોતે છે? वाटतं मंगळसूत्र विसरला की काय? અરે મંગળસૂત્ર લાવ્યો નથી. ક્યાં ગયું? જમાઈ काय झालं बाळा?
હે અરે કેમ, ક્યાં કાંઈ ગયું problem છે? મંગળસૂત્ર બોલો. શું થયું ક્યાં છે મંગલસૂત્ર જરા ત્યાં આવો ને. તમે ચૂપ રહો ને ऐसा कैसे हो सकता है આ શું કરે काय છે આ विचित्र લોકો? प्रकार आहे. અરે મંગળસૂત્ર જ લાવવાનું કોઈ ભૂલી જાય કે શું થઈ રહ્યું છે તારું મંગળસૂત્ર આપને. શું મારું મંગલસૂત્ર માંગી રહ્યો છે કોઈ બીજાની બાનું મંગળસૂત્ર માંગુ? અરે પણ તારું ક્યાં અરે ગયું મારું નથી મળતું એટલે તો બાનું માંગુ છું. બેદરકારી તો જુઓ, લગ્ન એ પણ મંગળસૂત્ર વગર. આષાઢ મહિનાની પહેલી તારીખ, સરસ મુહૂર્ત છે. बंद रखता हूँ હવે શું કર સાંભળો ને આપણે જરા ઘરે શોધી આવીએ. ત્યાંથી તો લઈ આવેલો અહીંયા જ ખોવાઈ ગયું છે. જો આપણે સાથે મળીને શોધશું તો જલ્દી મળી જશે. આવો આવો જલ્દી ચાલો. આ જો મને આ સિક્કો મળ્યો હા એ मी माझ्याकडे ठेवतो હું જરા ડ્રેસિંગ રૂમમાં જોઈને આવું છું સાચું કહ્યું. હવે કેટલું ગોતવાનું, કેટલો તડકો છે. તો ખાવાનું ખાઈને જ જઈશ. મને તો શરમ આવી રહી છે સમન તે ખરેખર ખરીદ્યું તો હતું ને. કોઈ દિવસ તને પણ આવી જ રીતે ખોઈ બેસશે. જમાઈરાજ આપણે જઈને નવું લઈ આવીએ. આ ફૂલનો હાર થોડી છે, મંગલસૂત્ર છે. આ તે શું કરી નાખ્યું અરે સોમન મુહૂર્ત નીકળી રહ્યું છે, શું કરવું છે? આપણે લગન પછી રાખીએ તો કેવું? અરે લગન કઈ પછી રખાતા હશે? મંગળસૂત્ર તો જોઈશે જ કોઈ તો રસ્તો કાઢો તો તારી બેરીનું મંગલસૂત્ર આપને મેં એની લોન લીધી છે નહીં તો લઈ આવત અરે બસ કરો કાલે બીજું મંગળસૂત્ર લાવીશ અને ઘરે શાંતિથી પહેરાવી દઈશ. વગર મંગળસૂત્રએ આવી રીતે લગન થાય કે? સાહેબ, આ ખોટું મંગળસૂત્ર પહેરાવાનો ઢોંગ કરી શકો છો? આ શું અહીંયા આગ લાગી? અરે નહીં નહીં ગભરા નહીં. આ તો અહીંયા મચ્છરો ઘણા હતા એટલે ધૂપ કર્યું છે. ધૂપને બદલે મોસ્કિટો બેટ વાપરને. માણસોની જે મચ્છરો પણ બિચારા જીવ છે ને. જો મેટથી મચ્છર મળતા હોય તો વિચાર આખી રાત આપણું શું થાય? આપણા પણ શ્વાસમાં જાય ને. તું ખરેખર જીનિયસ છે. મને તો આવું વિચારવામાં જ નહોતું હા આવ્યું. તો આજથી આપણે બંને મળીને સાથે વિચારીશું. બરાબર છે ને? હમ? મને દૂધ પીવાની ટેવ નથી. તારે પીવું હોય તો તું પી લે. જો કે દૂધ તો હું પણ નથી પીતી, પણ ફિલ્મોમાં જોયું હતું કે બા હું દરવાજો બંધ કરું છું. ના ના ખુલ્લો જ રહેવા દે ને આ મને આટલું નથી સમજાતું